આજે જામનગર જિલ્લાના લાલપુર ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉદ્ઘોષ કરવા માટે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં આમ આદમી પાર્ટીના સંયોજક આદરણીય અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સુદાનભાઈ ગઢવી અને અમારા સાથી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સહિતના પ્રદેશ નેતૃત્વ તમામ હાજર રહ્યું। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે એ 2027ની તૈયારીના ભાગરૂપે ખૂબ જ તાકાતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે અને અમને ખૂબ મોટી આશા છે કે સમગ્ર ગુજરાતની જનતા જ્યારે પરિવર્તન ઈચ્છી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ મોટી પાર્ટી બની અને ઉભરી આવશે। આજે કેવો ઉત્સાહ હતો? કેટલી પબ્લિક જોઈ શકો છો 12 થી 13,000 જેટલા લોકો આ સભામાં ઉપસ્થિત રહેવાના હતા। એની જગ્યાએ 15,000થી પણ વધારે લોકો આ સભામાં સ્વયંભૂ ઉમટી પડ્યા છે। આ ધોમધકતા તાપમાં બપોરે 4 વાગ્યાથી લઈ અને અત્યારે સાંજના 7:30 વાગ્યા સુધી જે જનમેદની છે એ આગામી સમયની અંદર આગાજ છે। આમ આદમી પાર્ટી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા બધા તાલુકાઓમાં અને જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીનો વિજય ઝંડો લહેરાવશે।